ભારતનો યુવા એ નેપાળ, બાંગ્લાદેશ અને પાકિસ્તાન કરતાં અલગ છે. ભારતનો યુવા એ લોકતંત્રના સ્વભાવને, લોકતંત્રના ડીએનએને સમજે છે અને ક્યારે પણ અરાજકતાની રાજનીતિમાં ભારતનો યુવા જોડાવાનો નથી. નમસ્કાર દર્શક મિત્રો, ટોક વિથ ભાવનગરમાં હું છું નીતિન સોની. ભાવનગરના આંગણે વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે યુવા મોરચાના. ખાસ કરીને યુવા સાંસદ ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના યુવા મોરચાના પ્રમુખ હેમાંગભાઈ આપણી સાથે જ, આપણે તેમની સાથે વાત કરવાની છે. ખાસ કરીને ભાવનગરમાં આવવાનો ઉદ્દેશ દેશના યશસ્વી વડાપ્રધાન અને વૈશ્વિક નેતા આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના જ્યારે પ્રધાનમંત્રી તરીકેના 12 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે, ત્યારે માનનીય પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશ વિશ્વકર્માજીના નેતૃત્વ હેઠળ વિવિધ પ્રકારના કાર્યક્રમો આગામી દિવસોની અંદર આવવાના છે. અને આ કાર્યક્રમોની અંદર યુવા મોરચો કઈ રીતે સક્રિયતાથી કામગીરી કરે એ માટેનો સંગઠનાત્મક પ્રવાસ અને તમામ મંડળના યુવાઓ સાથે જોડાવાનો પ્રવાસ, એ આ સંગઠનના પ્રવાસ અંતર્ગત સૌરાષ્ટ્રનો આ 3 દિવસનો પ્રવાસ નિર્ધારિત કરવામાં આવ્યો છે. ગઈકાલે બોટાદ જિલ્લાના કાર્યકર્તાઓને વિવિધ મંડળોની બેઠકમાં મળવાનું થયું. આજે અને આવતીકાલે ભાવનગર મહાનગરના તમામ યુવા મોરચાના અમારા કાર્યકર્તાઓ, અમારા ભાવનગર મહાનગરના યુવા મોરચાના અધ્યક્ષ ભાઈ શ્રી ભવદીપસિંહ ગોહિલના નેતૃત્વમાં તમામ કાર્યકર્તાઓને વિવિધ કાર્યક્રમો થકી મળવાનું છે, જેની અંદર મોર્નિંગ વોક, યુવાનો સાથે રમતગમત, ટિફિન બેઠક, સંગીત સંધ્યા, હનુમાનજી મંદિરે રામધૂન, સફાઈ અભિયાન, આ પ્રકારના તમામ અભિયાનો સાથે જોડી અને પ્રત્યેક મંડળના યુવાનો સાથે જોડવાનો આખો કાર્યક્રમ છે. ખાસ કરીને જે પ્રકારે તાજેતરમાં ચૂંટણીઓ યોજાણી છે, યુવાઓને આગળ કરવામાં આવ્યા છે, શું કહેશો? માનનીય વડાપ્રધાનશ્રીનો હંમેશા એક નિર્ધાર રહ્યો છે કે વિકસિત ભારત તરફ જો આપણે આગળ વધવું હોય તો એની અંદર યુવા એ ખૂબ જ મજબૂત પિલર છે. અને યુવાઓને જ્યારે પાર્ટી આટલી મોટી તક આપતી હોય અને અમારા તો રાષ્ટ્રીય અધ્યક્ષ પણ યુવા છે, ત્યારે હું માનું છું કે આદરણીય વડાપ્રધાનશ્રીના નેતૃત્વ હેઠળ ભારતીય જનતા પાર્ટી યુવાનો સાથે વધારેમાં વધારે રચનાત્મક રીતે એંગેજ થઈ અને વિકસિત ભારતના વાહક એ તમામ યુવાનોને બનાવી રહી છે. યુવાઓ માટે શીખ શું? મારી તમામ યુવાઓ માટે માત્ર એટલી જ શીખ છે કે કોઈ કામ આપણે નાનું ના સમજવું જોઈએ અને જે કામ આપણને આપવામાં આવે પાર્ટી દ્વારા અથવા આપણા જીવનકાળની અંદર, એ કામને આપણે કઈ રીતે વધારે સાર્થક બનાવીશું, તો હું માનું છું કે પ્રભુ આપણને ખૂબ સારા કાર્યો માટે આગળના સમયમાં નિમિત્ત બનાવશે. છેલ્લો સવાલ, ખાસ કરીને તાજેતરમાં જે કોંગ્રેસ જનતા પાર્ટી, યુવાઓની પાર્ટી, એમાં ગરીબીની વાત હતી, બેકારીની વાત છે, આ બધી વાતને લઈને બનાવી, વાસ્તવિકતા શું લાગે છે? હું માનું છું ત્યાં સુધી આ એવી કોઈ પાર્ટીનું અત્યારે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયામાં રજિસ્ટ્રેશન થયું નથી. આ એક સોશિયલ મીડિયા મીમ સટાયર પેજ છે અને આ પેજની અંદર જ્યારે એનું એનાલિસિસ કરવામાં આવ્યું ત્યારે ફોરેનથી બેસી અને આ પ્રકારનું પેજ ચલાવવામાં સૌથી વધારે ફોલોવર્સ પણ પાકિસ્તાન અને બાંગ્લાદેશના છે. એટલે ભારતનો યુવા એ નેપાળ, બાંગ્લાદેશ અને પાકિસ્તાન કરતાં અલગ છે. ભારતનો યુવા એ લોકતંત્રના સ્વભાવને, લોકતંત્રના ડીએનએને સમજે છે અને ક્યારે પણ અરાજકતાની રાજનીતિમાં ભારતનો યુવા જોડાવાનો નથી. સાહેબ, શું કહેશો યુવા માટે? આ જે પાર્ટીની વાત હતી, આપણે એક યુવાઓનો દેશ છે, આ શું કહેશો? હું માનું છું કે ભારત જે પ્રકારે આ સમગ્ર અત્યારે વેસ્ટ એશિયાની પરિસ્થિતિ હોય કે એની પહેલાં પણ રાજકીય અને ભૌગોલિક પ્રકારના ઘણા ટેન્શન આપણા આજુબાજુના દેશોની અંદર થયા, પૂર્વ બાજુ પણ જુઓ, પશ્ચિમ બાજુ પણ જુઓ, પરંતુ ભારતે એની રાજનૈતિક અને વહીવટી સ્થિરતા હંમેશા જાળવી રાખી છે અને એનો સંપૂર્ણ શ્રેય એ ભારતીય જનતા પાર્ટીના આપણા નેતા એવા આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને જાય છે અને યુવાનો અડીખમ રીતે માનનીય મોદી સાહેબ સાથે જોડાયેલા છે. દર્શક મિત્રો, આ હતા હેમાંગભાઈ જોશી બહુ સ્પષ્ટપણે કહ્યું છે કે જે પ્રકારે કોંગ્રેસ જનતા પાર્ટી માત્ર સોશિયલ મીડિયા ઉપર છે, પરંતુ આજનો યુવા છે એ સમજુ છે. જે પ્રકારે દેશનું નેતૃત્વ થઈ રહ્યું છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સમયમાં, અને એના કારણે આજની યુવા પેઢી છે એ અડીખમ છે અને રાષ્ટ્ર માટે સમર્પિત છે.